શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे भ्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने द्वितीय पाटोत्सव ने खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब जा जा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण. सुनु सुनु राग्યું આજે રસિયા નહીં ખીલાવાના નહીં. આજે આમ થોડીક વાર એમ થયું મેરે ही भवन आये अनंत न જઈએ. આજે પાછા નંદ બાવાએ પાઠ બેસાડ્યા અને ફરી ઠાકોરજી આપણા સ્વામી અને આપણા સેવક. હવે બધી ગ્રીષ્મ ઋતુની સેવા આજથી ને છાકના કીર્તન આવશે. ચૈત્રી ગુલાબની આજે ફૂલ મંડળી જેને અનુકૂળ હોય એ રોજ કરી શકે. વલ્લભે એવો આગ્રહ ક્યાંય નથી રાખ્યો ગુસાઈજી કે આમ જ કરવું અને આમ ના કરવું. ફૂલ મળે છે, તમે નાના છો, તમારાથી થાય છે તો રોજ કરો. ઉંમર થઈ ગઈ, થાકી જાઓ છો, નથી થતું તો તણાઈને ના કરો. તણાઈને કરશો તો ક્રિયા થશે, પ્રેમથી કરશો તો ભાવ આવશે. હવે અમારા જેવા પહેલાં આપણે કેવું રોજ જે તમે પ્રેસે જતા એ પહેલાં ફૂલ મંડળી ભરી દેતા અને સરસ મોગરો આવતો. અત્યારે તો હવે કદાચ મોગરો હજી આવે છે નથી આવતો ને એવો છે, તો ગુલાબને મોગરોને સરસ મજાની ડિઝાઇન પાડી દેતા ને 9 વાગે પ્રેસે જતા. હવે થોડી બેની ઉંમર થઈ, હવે થાકી જવાય. ઘરમાં બધા જ અનુકૂળ પણ છોકરાઓ નાના, તો જ્યારે વલ્લભ કરાવે ત્યારે કરવાની. જેવી રીતે ગોપીઓના મંડળ એમાં ફૂલ મંડળી છે. હવે ફૂલ શું છે? વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. તો વ્રજ ભક્તોના મંડળ બનીને ઠાકોરજીને તત્સુખનો વિચાર કરે કે હવે શિયાળો ગયો અને ઉનાળામાં ગ્રીષ્મ ઋતુમાં કેવી ગરમી પડે, તો ફૂલ કેમ ઠંડા અને એની સુગંધ કેવી મીઠી. તો આપણામાં ક્યાંય સાચા ફૂલ સિવાય ના આવે. આપણામાં ઓલા બજારમાં જે જાત જાતના ગોટા મળે ને આ પીળા એવું બધું આપણામાં ના આવે. આપણામાં બધા સુગંધે ફૂલ આવે. ગુલાબ ને મોગરો ને જાય ને જોઈ ને કેતકી ને ચમેલી ને અપરાજિતા ને વાસંતી ને જે સુગંધ હોય, કોમળ હોય. અને આજે અમુક ફૂલ હોય તો આપણને એમ થાય કે આ ગોટા ના બધું છે, તો આપણામાં એના હાર બી ના આવે. હા, આપણે હિંડોળામાં કદાચ હવે બધા ઉપયોગ કરે છે, પણ અમે તો ભગવતીઓને જોયા છે તો હિંડોળામાં નહોતા ઉપયોગ કરતા. ના જ પાડે. આપણે ગયા હોઈએ અને કહીએ લાવો ભરી દઉં, તો મોટો હિંડોળો હોય તો કોઈ ગોટા લઈ આવું સાયકલ લઈને. નાના હતા ના આવો બધા, આપણામાં એવું ન આવે. અને પછી કહેશે થોડાક ફૂલ પરોવી દે, એટલે બધા આમ ઝૂલાની જેમ ઠાકોરજીને પેલા કરે અને ઝૂલાવે. તો આપણામાં ઉત્તમ વસ્તુના ભોગતા જ બરાબર. મેવો ધરીએ તો ઉત્તમ, ભલે 5 પૈસા વધુ થાય, ઓછું ધરો. 5 મેવા ધરતા હોય તો 2 જ ધરો, પણ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આવે ઠાકોરજીને. એક વૈષ્ણવ જામફળ લેવા ગયા, એટલે ઓલા એ કીધું, પેલાની વાત છે કે 20ના 500 કીધું અને કાંઈક 25ના 600, પણ એમાં તમારે વીણવાનું નહીં, હું દઉં એ લઈ લેવાના. એટલે ઓલા બેન બિચારા નિષ્કંચન હતા અને આમ પહેરવેશ ઉપરથી જ ઓલાને એમ કે આને બધું ભટકાડી દઉં. પણ એ લેવા કોના માટે આવ્યા હતા? ઠાકોરજી માટે. તો એ બેને વિચાર કર્યો કે મારે 20ના 500 આવે એ નથી લેવા. 20ના 5 આવે ભલે 5 દિવસ ચાલે, મારે 1 દિવસ ચાલે એટલે
પણ મારા પ્રભુને મારે ઉત્તમ ધરાવવું છે. હવે એણે પાકેટમાં જોયું, પેલા તમને ખબર રૂપિયાની નોટો આવતી ને 2ની આવતી ને 5ની આવતી. હવે તેની કોઈ કિંમત નહીં. હવે તો દઈએ છીએ કે આ હાલતી નથી, ના પાડી દે છે. હવે રૂપિયા 2 રૂપિયા ને 5, હવે 10ની નોટ દઈએ ને એ રૂપિયા જેવી. એટલે ઓલા બેને પાકેટમાં જોયું તો રૂપિયાની 5 હતી. એટલે એ વિચાર કર્યો એણે, 5નું એક ઉત્તમ લો, મારે ભલે 20ના નથી લેવા. એટલે એ બેને એને પૂછ્યું કે આ મોટું સરસ એક છે એનું શું? તો ઓલાને એમ કે આ બેન શું લેશે? એ 1ના 5 રૂપિયા લેવા જ. ઓલા બેન ગયા, બોલો એની સામું જોવા માંડ્યા, તમારા ઘરે ઠાકોરજી છે? ઓલા બેને જવાબ ના આપ્યો. આપણા ઠાકોરજી કઈ સસ્તા છે? કોઈને કહેવા માટે છે કે ઠાકોરજી નામ દઈએ તો આપી દે? ના. ઓલા બેન હૈસા, હાઈ નો પાડી નાય નો પાડી. પછી કે બતાવો. એ કે 5નું છો? ભાઈ મને બતાવો. જોયું તો સરસ મજાનું હતું. એટલે એણે 5 એ જમાનામાં 5 રૂપિયાનું એક લીધું અને ઘરે આવ્યા તો એમાંથી ને એણે ગ્રીષ્મ ઋતુ હતી, અડધાનું શાક બનાવ્યું ઠાકોરજી માટે. નિષ્કંચન હતા ને, અને 4-5 ટૂંકનું એણે શરબત બનાવ્યું ચોળીને, અંદર સહેજ ઇલાયચી ને બધું નાખીને. અને બાકી એણે મેવો ધરાવ્યો ઠાકોરજીને શૃંગારમાં. ને બપોરે પ્રસાદ લેવા બેસતા હતા ત્યાં એક વ્રજવાસી આવ્યા. એટલે કે એ લોકો આપણા ઘરનું લે નહીં, આપણા ઘરનું પાણી ના પીએ. એટલે દૂધ ઠાકોરજીને ધરાવેલું હતું. પછી કે બધું મેવો આપો. તો કે સારું, પહેલાં મેવો દઈ દે પછી કે. એટલે મેવામાં ઓલું શરબત હતું, શેનું? જામફળનું. અને મેવામાં પાછું એ શાક તો એ લે નહીં, ભલે એની અંદર પાણી નહોતું નાખ્યું પણ નમક આવે ને. એટલે એણે પૂછ્યું કે તમારે દૂધમાં પૂરી બનાવવી હોય તો હું બનાવી દઉં. તો કે ના, અમારે તો સાંજે એક જ વાર અમે લઈએ, અત્યારે કશું જ નહીં. તો મને ઠાકોરજીને ધરાવેલો મેવો આપી દે. મારે મારા બીજા ભાઈબંધ આવ્યા છે, એ કે ગયા છે. એટલે અમે બે રોડ ઉપર મળવાનું નક્કી કર્યું. ત્યારે મોબાઈલ નહોતા. એટલે કે મેં એને કીધું છે કે હું 15-1 મિનિટ પછી આવું છું. એટલે 2 રિક્ષામાં અમારા યજમાનના ઘરે જ આવું છું. એટલે એને દીધું ઓલું ધરાવેલો મેવો જામફળનો અને શરબત દીધું. હવે મેવો એ હતો 4-5 ટૂંકા છે અને શરબત એ હતું એક ઓલા સ્ટીલનું આપણે કપરકાબીનો કપ હોય ને એટલું જ. બોલો કે એ તો ને ક્યાં બનાયા? ये जमरूक कहाँ से लाई तू? अपनी वाड़ी है क्या? પછી ઓલા વ્રજવાસીને જે કહીને આવ્યા હતા કે હું 15-20 મિનિટ પછી આવું છું, તો હા, તો આ બધામાં ભૂલી ગયા કે મારે 15-20 મિનિટ પછી જવાનું. તો ઓલા વ્રજવાસીને એમ કે એણે એમ કીધું કે અહીંયા છે. આનો અવાજ મોટો, કોનો? ઓલા બેનનો નહીં, ઓલા વ્રજવાસીનો. એટલે જોર જોરથી સરાહના કરતા હતા, ये बढ़िया तूने क्या बनाया? ये अपने हाथ से शरबत बाहर का नहीं है ना? कि ना, बाहर नो तो अपने ठाकुर जी ना धराविए ने के, तो अपनी खुद की वाड़ी है क्या, फार्म हाउस है? बोला भाई बेन के मन में आ रूम रसोड़ा फ्लेट में भाड़े रहूँ छू, तने मारी वाड़ी देखाई? गाँव से आया क्या? वो धोड़का का है क्या? એને પૂછવા માંડ્યા. હવે આવો અવાજ આવતો હતો તો ઓલા વ્રજવાસી આવ્યા કે હા, એવું કાર નહીં હજી. તો બૂમ પાડી, અરે લોલા બેન કે આવી જાઓ એ કે. એટલે એ આવ્યા. એટલે પછી હજી ઓલા એ તો એઠું, આ લોકો એઠું ન કરે, બધું ઊંચેથી જ લે ઓલું શરબત. આવી જાય કે. તો એ આવ્યા. એ કે જમરૂક દેખતો ચકતો, ઇતનો બઢિયા સ્વાદ તો દેખો ही નહીં. 2 જણાએ લીધું. હવે જો 4 કે 6 ટૂંક હતો, 3 લીધા, આટલું જ શરબત હતું, એમાંથી 2 અડધું કરીને લીધું. એટલી સરાહના કરી ઓલા બેનને અંદર એટલી શીતળતા થઈ હૃદયમાં કે પ્રભુ 5 જ રૂપિયાનું એક લીધું અને આજે વ્રજવાસી મારા ઘરે 2 જણા આવ્યા. હવે એ વ્રજવાસી આના ગોર હતા, એટલે દર વર્ષે એકવાર આવે. એટલે આ એને એક સાડી હોય અને એની ધોતીને એ હોય અને 101 રૂપિયા આપે. બધું લઈ આવ્યા તૈયાર કરીને.
ઓલા વ્રજવાસી હતા, એને ખાલી હાથે ન જવા દેવાય. તો આ ગોર હતા ને બહુ સમજુ હતા. એ કે આ પાછી આને વ્યવસ્થા હોય કે ન હોય. એ કે 50-50 કિલા હમ લે લેંગે. બોલી કે ના. પછી એને 101 રૂપિયા બીજા લઈને પેલા વ્રજવાસીને, નહીં બીટ્યા, મોટી ઉંમરના હતા, નહીં બીટ્યા, 1 રૂપિયા મેં કરોડો રૂપિયા ગયા. તો કે ના, મારો હાથ પાછો ન ઠેલતા. હવે તમે આવ્યા છો તો ત્યાં એના વર આવ્યા. કોના? આ બેન. તો એ રિક્ષા ચલાવતા હતા. એટલે આવીને એણે કીધું, મંજી, ચા તૈયાર છે? એને ખબર નહીં આ વ્રજવાસી અંદર બેઠા છે. ચા તૈયાર છે તો હું પીને જાઉં અને મને ટિફિન બાંધી દે. એટલે આજે ઠાકોરજીને ધરાવેલું હતું ભાખરી ને આનું શેનું જામફળનું શાક હતું. આ બેને એક ફોડું રાખ્યું કે હું ચાખીશ મારા પ્રભુનું, બાકી મારે તો ભાખરી નથાણું ને ઠાકોરજીને દહીં છે એ ચાલશે. એટલે કે હા, આવી જાઓ. એટલે ચા બનાવતા હતા તો જોયા વ્રજવાસીને પગે લાગ્યા. કે મને ખબર નહીં હો, એ કે માફ કરજો. એ કે એટલે પછી કે હું ચા બનાવું છું દૂધમાં, એ પાણી નહીં નાખું. એટલે કે પણ એક જ ઘૂંટ તુને જો એ બઢિયા શરબત પીલાયો, ક્યાં બાત કરું પીટિયા, એસો સ્વાદ તો અમને કબૂ નહીં ચાખ્યો. 1.5 કપ ચા બનાવી, દૂધ એટલું જ હતું અને 3 પીધી. પછી એના વરે કીધું, તમારે ક્યાં જવું છે? તો કે અમારે જવું છે સેટેલાઇટ. કે બેસી જાઓ. હવે ઓલા વ્રજવાસીને થયું કે નિષ્કંચન છે, ખબર છે, હવે અમને લઈ જશે તો એ ભાડું તો લેશે નહીં. અને એને એ જમાનામાં 25-30 જે થતા હોય. એ કે નહીં નહીં, અમારું ઓર કામ હે. ઓલા બેન કે મને ખબર છે કઈ ઓર કામ, બેસી જાઓ. એ દિવસે એને એટલું બધું ભાડું મળ્યું કે સાંજે આવ્યા તો કે મંજી, આ વ્રજવાસીનું સુકન કરીને ગયો તો ને, આજે તો ઠાકોરજી માટે કાંઈક તું શ્રૃંગાર લઈ આવ. હવે એ જમાનામાં ડોસીવાળાને પોળ સિવાય કંઈક શ્રૃંગાર લઈ આવ. તો ઓલા બેન રાજી થઈ ગઈ. 2 જણા ઠાકોરજી માટે શ્રૃંગાર લઈ આવ્યા. તો ઓલા બેને છે ને 2 વસ્ત્ર લીધા કે અઠવાડિયા પર ઠાકોરજીનો પાટોત્સવ છે. એટલે એક ત્યાર માટે ને એક આટલા બધા, અને પછી મોતીની માળા ને એ લઈ આવ્યા, પીછવાઈ ને બધું. ક્યાર માટે? ઓલા પાટોત્સવ માટે થઈને. આ એક નવું વસ્ત્ર લીધું, કાલે ઠાકોરજીને ધરાવીશ. હવે બીજે દિવસે ઓલા ભાઈએ કીધું કે મંજી લાવ, આજે હું શ્રૃંગાર કરું છું. તું ઠાકોરજીને રોટલી કરીને થાળ તૈયાર કરી દે. વહેલો જાઉં તો 5 પૈસા વધુ મળે. ઠાકોરજીનું પાટોત્સવ આવે છે તો મુઠ્ઠી મગનું મનોરથ થાય. તો 4 વૈષ્ણવને ઓલા ભાઈએ તો એટલા સરસ શ્રૃંગાર કર્યા. હવે ઓલા બેને મનમાં ઝાંચી લીધું હતું, પણ વાત નહોતી કરી કે અઠવાડિયા પછી પાટોત્સવ છે ને, તો આ બધું પીછવાઈ ને ખંડપાટ ને મોતીનો સેટ ને વસ્ત્ર ને એ બધું કોના માટે લાવ્યા હતા? પાટોત્સવ માટે. ઓલા ભાઈએ તો બધું ધરાવીને સરસ શ્રૃંગાર કરીને દર્પણ, એ જલ્દી જોતો મંજી જોતો, એ પ્રભુ કેવા સોહાય છે, લાવ ને 5ની નોટ હોય તો આપણે એ કે ન્યોછાવર કરી દઈએ, મુખિયાજીને દઈ દેશું. મંજીએ જોયું, આટલો ઉતાવળો થઈ ગયો, તારાથી પાટોત્સવ સુધી રાહ ન જોવાની. હવે પાટોત્સવે શું પહેરીશ? નવું નથી પહેરવું તારે. એટલે ઓલા ભાઈ કે લે મંજી, આપણે તો આ પાટોત્સવ મારા મગજમાંથી જ નીકળી ગયું. એ કે પણ આને ઉતાવળ હોય તમે શું કરો? હવે પરાકાષ્ઠા હવે સાંભળજો. પછી તો રિક્ષા સવારે જાય ને સાંજે આવે, ટિફિન લઈ જાય. રસ્તામાં ગમે ત્યાં ઝાડને નીચે ઠંડક હોય ત્યાં ધરેલું જ લેતા હતા. અને પાણીની બોટલ નહીં, પણ ઓલો કુંજો લઈ જાય, પીને પછી 5-6 દીમાં તો એટલું એને સરસ રિક્ષાનું પેલું થયું. નહીં તો ઘણી વાર તો એમ થાય કે સારું કાલ શાકમાં કાલ કઠોળ કરશું, આજ મેળ નહીં પડે. પછી કે મંજી ઠાકોરજી માટે કુંડલ લઈ આવીએ સોનાના. એ કે શું વાત કરો છો? એ કે હા, ઠાકોરજી માટે સોનાના કુંડલ લઈ જાય. પછી કે તો પછી વસ્ત્ર આભૂષણ બધું નવું લાવ્યા અને 4 વૈષ્ણવને બોલાવીને મુઠ્ઠી મગનો મનોરથ કર્યો. અને એ દિવસે પાછું જામફળનું શાક, જામફળનું શરબત અને મેવામાં એ ધર્યું. બધા વૈષ્ણવે સરાહના કરી
કે ऐसो स्वाद हम कबहू न चाख्यो। તો ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. તમારો ભાવ ઠાકોરજીને 56 ભોગે નથી જોઈતા, એને હીરા મોતી માણેકે નથી જોઈતા. બધી એની વ્યવસાય એને કરી લીધી ને, કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से. मेरे રિક્ષા ચલાવે, આ બેન ટાયો ટોપો બધાય નો કરે, પણ બે ધરેલું જ લેતા હતા, ભૈરા વિનાનું નહોતા લેતા. અને ક્યારે એમને અફસોસ નહોતો થતો કે અમે રિક્ષા ચલાવીએ કે અમારા 12 મહિના 2-4 વાર વૈષ્ણવ. આપણામાં ઉત્તમ મનોરથ કાંઈ ન થાય ને 4 વૈષ્ણવને તમે મોટી મગનો મનોરથ કરો. મારી બા તો કાયમ એમ કહેતી હતી કે બેબી કાંઈ થાય કે ન થાય, વૈષ્ણવનું સમાધાન કરો ને એટલે અંદર હરિગુરુ વૈષ્ણવ બધાય આવી જાય, બધા બીજું કાંઈ કરવાનું જ ન રહે. ત્યારથી મને સમજણ પડી ગઈ કે વૈષ્ણવનું તમે સમાધાન કરો એટલે હરિગુરુ વૈષ્ણવ આવી જાય. અને સૌથી મોટો મનોરથ 4 વૈષ્ણવને દૂનો લેવડાવો, બસ પતી ગયું. તો વાત આપણે તો દ્વિતીય પાટોત્સવની કરતા હતા, પણ આ તો ક્યાં ને ક્યાં કોઈ પ્રસંગ યાદ આવી જાય. જો અત્યારે જ આપણે અંદર આવતા હતા તો રાજકોટથી ઓલા બેનનો ફોન આવ્યો, કેટલું સરસ કીધું. હવે એ બેન એક 32 વર્ષના છે, એની બેન પણ એ ઉપર એ 35 વર્ષના, બેના હારે લગ્ન થયા. હવે 4 મહિના પહેલા ઠાકોરજી પૂછ કરે, હવે કે સખડી ધરવી છે, તો કે એટલે બેન ટાઈમમાં થાય તો અમે રસ્તો શોધી કાઢ્યો છે, નહીં તો કો. મેં જો ગુરુ આજ્ઞા લેવાની, આપણામાં આજ્ઞા વિના સખડી ના ધરે કે સારું. પછી કે હું ટાઈમમાં થાવ તો ઉપર નીચે એટલે કોઈ જોવે નહીં, દ્રષ્ટિ ન પડે તો એ ઉપરથી નીચે ટિફિન દઈ જાય, અને એ ટાઈમમાં થાય તો નીચેથી ઉપર દઈ આવો. તો 4 દિવસ આવું. મેં કીધું બહુ જ આનંદનો વિષય છે કે તમે બે આટલી નાની છો, લગ્ન થયા હજી 3-4 વર્ષ થયા છે, અને ઠાકોરજી પુશ કરાવ્યા અને સખડી ધરવાનું મન થાય છે. તો કે બેયના વર અનુકૂળ છે, સાનુકૂળ છે, સાનુકૂળ. એ કે 4 દિવસ તમે અમને શીખવાડી દેજો, એ પ્રમાણે અમે કરશું. મેં કીધું જો સખડી ધરવી છે તો ઠાકોરજી એની વ્યવસ્થા કરી લીધી. અત્યારે આપણે કોઈ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ, અમુક લોકોને તો નથી ગમતું. એક બેન છે અહીંયા જ આપણા ઘરની આજુબાજુ, તો એને મેં કીધું તમે આટલું સરસ બધું ગાઓ છો, પાઠ કરો છો, રોજ દર્શન કરવા હોય તો ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો, દૂધ મિશ્રી ધરજો. પછી મને રહસ્ય ખબર પડ્યું કેમ ના પાડે છે. એને એનો દીકરો રોજ સવારે શાળા છે, મા કાળીની આરતી કરે અને અંબાજીની કરે, અને એનો પ્રસાદ લઈ અને પછી મંદિર આવે. હવે કે અમારા માતાજી બી હાલે જ ને, અમને ત્યાં ન જાય તો મજા ન. મેં તો વલ્લભ તો કેટલો કૃપાળો છું કે એને મેં આગ્રહ ન કર્યો, નહીંતર હું તો ઘોરની જેમ પાછળ પડી જાઉં. તો જેના ઘરે પ્રભુને પધારવું નથી, અન્યાશ્રય કરે છે, ઠાકોરજી એને ત્યાં ક્યારેય પધારતા જ નથી. હવે એક નાની વાત, એમપીમાં સાગર છે ગામ, એમાં અટલ બિહારી ઠાકોરજી બિરાજે છે. હવે શાસ્ત્રીજી ત્યાં કથા કરવા ગયા, હમણાંની જ વાત છે, તો ત્યાંના વૈષ્ણવો એમને સાચો બની ગયેલો પ્રસંગ કીધો. વર્ષો પહેલા ઠાકોરજી હોય ત્યાં 8 સમાનની ભોગ હોય, દર્શન હોય. તો એકવાર એવું બન્યું કે વરસાદ એટલો બધો પડ્યો કે સાંજે સેન ભોગમાં જોયું તો કાંઈ હતું નહીં. હવે મુખિયાજીએ ઠાકોરજીને કહ્યું કે હવે શું કરું, કશું જ નથી. હવે વાળું વિના કેવી રીતે? મુખિયાજી કે આપને ધરવાનું કાંઈ નથી તો હું નહીં લઉં, આપણે જળની લોટી ધરું, હું જળની લોટી લઈ લઈશ. પણ આમ મનમાં બહુ વ્યથા થઈ, આંખમાં પાણી આવી ગયા
કે શું કરું કે મારા ઠાકોરજીને બ્યારું વાળો માટે થઈને કાંઈક તો એવું. હવે વ્યથા કરતા કરતા સૂઈ ગયા. ઠાકોરજી થોડા ભૂખ્યા રહ્યા. તો મંદિરની સામે એક હલવાઈની દુકાન હતી. ત્યાં એક આમ રમક જમક કરતા શેઠ આવ્યા. હીરાની મોતી ઓલી આપણે શું કહેવાય વીંટીને કંકોણને બાજુબંધને. પણ ઓલાના દર્શન ખાલી એટલા થયા કે શેઠ છે, આ શ્રીંગાર સહિતના દર્શન ન. હવે સવારનો વરસાદ હતો તો કોઈ કાંઈ મીઠાઈ લઈ જ નહોતું ગયું, અને બધી પવિત્રતાથી બનાવેલી, કોઈ અવોટ બી નહોતું કર્યું. એટલે પૂછ્યું કે આજ કોઈ બેચાઈ નહીં ક્યાં? આજ તો સુબહ સે હું બેઠા હું, કિતની બારિશ છે દેખો. એ કે મારે જોઈએ છે. પણ ખિસ્સામાં જોયું કે પૈસા ભૂલી ગયો. તો કે કાંઈ વાંધો નહીં, વરસાદ છે અને લઈ જાઓ, આવતા જતા પાછા દઈ જાજો. એ કે ના, એમ ન લેવાય. એ કે ના ના, આવવાની અંદર આવું થાય ત્યારે કાંઈ વાંધો લઈ જાઓ લઈ જાઓ. એ કે ના, એમ ન લઈ જાઓ. જોલા એક છાપ ભરીને દીધી કે લઈ જાઓ. એટલે હાથમાંથી હીરાની વીંટી કાઢીને દીધી. એ કે આ ગીરવી રાખો, પૈસા દઉં તો દઈ જાજો, લઈ જાજો. એ કે અમે ગીરવી ન રાખ. એ કે રાખ ને. એ કે આની અંદર તમારી આખી આવી 10 દુકાન આવી જાય, આવું લેવાય? એ કે તો રાખ, ભલે હું તો ભૂખો સુઈ જઈશ. અરે ભૂખો સુઈ જવાય? તો કે તો રાખ. બોલો કે સવારે જેની હશે એ આવશે, કોઈ આવી કરોડો રૂપિયાની વીંટી થોડી મારી માટે મૂકી જવાની. પણ આ તો આ સમય એવો છે. લઈ ગયા નિરાંતે આરોગ્યા. સવારે મુખિયાજીએ ખોલ્યું તો દૂનો ઓલી જે પાતર આપી હતી એની અંદર જુદી જુદી મીઠાઈ હતી. એમાં બધા ટૂંક હતા, અડધી ખાધેલી હતી ને અડધી પડેલી હતી. ને હવે ઓલા શ્રીંગાર વડા કરેલા હતા, એમાં હીરાની વીંટીની બૂમા બૂમ થઈ ગઈ કે આ ધરાવ્યું કોણે અને આ વીંટી ક્યાં ગઈ? ચારે બાજુ બધાય તે ઓલો બિચારો હલવાઈ વાળો સવારે નાય ધોઈને આમ પૂજા કરીને આમ કરતો જ દુકાન. કોલાહલ થયો. શું થયું? અરે કે ભારે થઈ. એ કે હું તો મંગળા રોજ કરવા આવું છું, આવી બૂમા બૂમ નહીં હોતી, આજે કેમ આટલી? એમ કરીને ઓલો ગયો. મુખિયાજી કે આ તો ભારે કરી. કે શું થયું? એ કે રાતના કાંઈ વાળું ન હતું નહીં, એટલે ઠાકોરજીને જળની લોટી ધરાવીને મેં જળની લોટી લીધી. મેં કાંઈ તો રાતના અમને કોણ ધરાવી ગયું? આજો છાબ છે આખે, એમાં અડધું ખાધેલું છે ને અડધું એમને જ, પણ હીરાની વીંટી નથી. બોલો કે આ રય હે? હા. એ કે આમ એવું સ્વરૂપ ને એવું તેજ ને કે આપણાથી તો જોવાય નહીં, દર્શન ન થાય. સાક્ષાત ઠાકોરજી આવી અને ભૂખ્યા ન રહ્યા પોતાની વીંટી. ત્યારે ઓલાને કે તારા ભાગ્યની સી સરાહના કરીએ. પછી બધાને પ્રસાદ વાટી દીધો, અધરામૃત. અને ઓલાને ખાસ દીધી દુકાનવાળાને. દુકાનવાળો કહે મારો તો જન્મ સફળ થઈ ગયો. અને એ દિવસે એવું બન્યું, અબોટ હતી, કોઈએ જરા પણ સ્પર્શ પણ નહોતો કર્યો. તો આ બધું હકીકત છે. આ બને જ બને જ બને જ. હમણાં જ 4-5 બેનપણીઓ બરસાના ગઈ, એટલે અંદરથી ને દર્શન કરવા દઈ. એટલે બધા લાડલેજીના મુખારવિંદના દર્શન કરે ને સ્વરૂપના કરે ને શ્રીંગારના કરે ને નેત્રના કરે ને માળાજીના કરે ને સામને જે મંદ મંદ મુસ્કાઈને જ્યારે એમની સામે જોઈને રાજી થતા હોય ને, તો મુખિયાજીએ ચૂંદડી ઉછાળી અને શ્રીંગાર એક બેનને દીધા. એક બેનને કંકુ આપ્યું, એક બેનને ડામડી આપી, એક બેનને લીલી ચૂંદડી આપી, એક બેનને લાલ આપી, એક બેનને પીળી આપી, એક બેનને કેસરી અને એક બેનને સફેદ આપી. તો સફેદ આપી એટલે બધાએ હર સફેદ ચૂંદડી એટલે સમજી જવાનું કે હવે આના વરને આમ તેમ. ઓલા બેન તો રડવા માંડ્યા. બધાએ કીધું આઈના રડાય, લાડલીજીને જરાય કરુણામય છે, દયામય છે, પ્રેમમય છે, રસમય છે, રાસમય છે. કરુણામયી રાતે રાસમયી
રાધે પ્રેમમય રાધે દયામય રાધે. જેવા બહાર આવ્યા મંદિરની બહાર એટલે ખાલી ઓલા બારણાથી નીકળ્યા, ઓલા બેનના હાથમાં સફેદ ચુંદડી, એટલે એની બેનપણી કે મૂંઝા નહીં, અહીંયા ક્યાંક ઝાડની ઓથમાં મૂકી દે, ચિંતા કરવાની. ઓલી તો લઈ લીધી, છાતીએ લગાડી, ચુંદડી ક્યાંય નહીં મૂકું. કેમ? મારા મિસ્ટર ને લીલામાં પહોંચે 40 દિવસ થયા છે, એટલે લાડલીજી મારા મનનું બધું જાણે છે. એટલે મને કીધું કે તું ચિંતા કરવા, તારે જરાય ચિંતા નહીં કરવાની, હું તારી સાથે છું. અને ત્યાં એક બેન નીકળે, એ કે આ ચુંદડી લાલ છે, રાખો ને તમે. હું તો રોજ દર્શન કરવા આવું છું, રોજ મળે છે, હું અહીંયા જ રહું છું વ્રજવાસી. તો એને પાછી લાલ ચુંદડી ઓઢાડી દીધી કે ભલે તારો વર ગુજરી ગયો, સફેદ ચુંદડી, પણ તારો તો ધણી કોણ છે? ઠાકોરજી છે. તો તારે લાલ જ ચુંદડી ઓઢવાની, તારે બધા શ્રૃંગાર કરવાના. આ હમણાંની 6 મહિના પહેલાની સાચી બની ગયેલી હકીકત છે મારા વાલા. તો પુષ્ટિમાં તો આવો અગાધ છે ને છે જ. આ બધા પ્રસંગો સાંભળીને ત્યારે આપણને ગૌરવ થાય કે વલ્લભે આપણું સિલેક્શન કર્યું છે, વલ્લભે આપણને પસંદ કરે. આપણામાં શું છે વલ્લભ પસંદ કરે? આપણામાં કાંઈ નથી. આપણી મોટી ડિગ્રી એ છે કે આપણે વલ્લભના છીએ. ઓલી ચાંડાળ હોય ને, એ રાજાને ગમી જાય ને, એને પરણી જાય પછી ચાંડાળ રહીએ, પછી બધા રાણી સાહેબાને આમ રાખે ને, એમાં આપણે રાણી સાહેબા બની ગયા છે. આપણે પ્રભુના વાલા છીએ. આપણા પ્રેમી કોણ છે? આપણા પતિ કોણ છે? આપણું સર્વસ્વ કોણ છે? પણ જો દ્રઢ વિશ્વાસ હોય તો ભક્તિ 2 પ્રકારની, સકામ ને નિષ્કામ. સકામ એટલે પ્રભુનો ઉપયોગ વધુ કરવાનો. અહીંયા એક વૈષ્ણવ રહે છે, નામ ન દેવાય, એના ઘરના બધા વધુ ઓળખાણ ને વધુ વૈષ્ણવતાનો લાભ લેવાનો. કાંઈ કામ હોય એટલે કે ઓલા વૈષ્ણવને કહો ને, એટલે પછી કે એની દુકાન છે ને, ડિસ્કાઉન્ટ આપશે, હું ઓળખું છું. ઠાકોરજીનું નામ દે. હમણાં કાંઈક તુવેર દાળ લેવાની હશે, એટલે કોકે કીધું હશે કે ભાઈ ઓનલાઈનમાં મારા આની યાર ઓળખાણ કે ખબર નહીં. એ કેમ કહો ને, અમે વૈષ્ણવ છીએ. વૈષ્ણવતા વેચવાની વસ્તુ નથી, વૈષ્ણવતા છુપાવવાની વસ્તુ છે. 84-252 વાર્તા આવે છે કે 2 ભાઈઓ હતા, એ મજૂરીએ જાય ને તો એનો મુકાદમ હતો ને, એ વૈષ્ણવ હતો. તો એણે વિચાર કર્યો, એ કે ભઈલું આપણે તિલક ને કંઠી જોશે ને તો કદાચ આપણને હળવું કામ આપે, કદાચ આપણને વધુ પૈસા આપે, તો આપણી વૈષ્ણવતા વેચાય, તો આપણા ઠાકોરજીના પસંદ ન પડે. તો કે ભાઈ શું કરશું આપણે? એ કે એક કામ કર, તિલક પાણીનું કરી લે, એટલે તિલક વિનાનું આપણું કપાળે નહીં રહે. અને આ કંઠી છે ને, પહેલાં તો બધા ધોતી બંડી જ પહેરતા હતા, એ ધોતીમાં બાંધી લે, એટલે ખબર ન પડે આપણે વૈષ્ણવ છે. મજૂરી જાય, પાણીનું તિલક કરે અને કંઠી બાંધી લે ધોતીમાં. સાંજે હિસાબ થઈ જાય, ઘરે આવે, નાય ધોઈ અપરસ કરીને ઠાકોરજીને ભોગ ધરે, કંકુન તિલક કરે, કંઠી ગળામાં પહેરી લે, ઠાકોરજી પાસે ક્ષમા માગે, મારા વાલા આવું કરીએ, ક્ષમા કરજો. પણ વૈષ્ણવતા વલ્લભે વેચવાની ના પાડી છે. આ બધું 84-252 આપણને શીખવાડે છે કે વૈષ્ણવતા વેચાય નહીં. અત્યારે તો ફોન કરે, મારા ઠાકોરજી તારી પાસે જો સામગ્રી માગે છે કે તું કલાકંદ સરસ બનાવે છે, બનાવીને દઈ જાય. મારા ઠાકોરજી અરર, મેં તો એવાય જોયા છે
દરેકની પાસે માગે, કોઈ બાકી જ નહીં. છેલ્લે ભોગવવાનું કોને? કીડા પડે તોય કાઢવા કોઈનું. ઠાકોરજીના નામે કોઈ વસ્તુ ક્યારેય મંગાય નહીં. અને પ્રભુ ક્યાં ઓલા 2 ને 5 રૂપિયાનું એક જ જામફળ ન લીધું, એમાં ઠાકોરજી હારું ગયા, 2 વ્રજવાસીએ પ્રસાદ લીધો, એના વરને ભરી દીધું શાક ને ભાખરી, અને 1 અમસું ટૂંક પોતે રાખી, અને અથાણું ને ભાખરી ઠાકોરજીને અથાણું સંધાનું ધરાયું હતું. તો 5 રૂપિયામાં કેટલા બધા પેલા થયા? નહીતર ઓલા લારીવાળાએ કીધું તું કે 20 રૂપિયાના 500 ને 25નું 650. ઓલા કે મારે નથી જોઈતું. હવે ધારત તો 650 લઈ આવત, પણ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. એક બેન એક જગ્યાએ કેળા લીધા, તો કે 10 રૂપિયા 3. તો મેં તો આ કેળા તો તમે જોયા વિના લીધા, તમારા હાથમાં જ. તો મન કે બિચાર ગરીબ માણસ છે ને, એની ગરીબાઈ માટે આપણા ઠાકોરજીને આપણે આવું ધરવાનું? આપણે તો આપણા ઠાકોરજીને ઉત્તમ જ વસ્તુ ધરવાની. એક કેળું ધરાવવાનું કે હું કામ 3 ધરાવું છું? એક જ ધરાવો. ઠાકોરજી કહેતા જ નથી, પણ ઉત્તમ વસ્તુ ધરાવો. એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, 4 પીછવાય, 4 વસ્ત્ર, 2 માળા, 6 મહિના એવું ચાલ્યું. કારણ કે એને એવું હતું. પછી ઠાકોરજી એવી કૃપા કરી કે ગવર્મેન્ટમાં એ બેનને જોબ મળી ગઈ. અત્યારે એના ઠાકોરજીનો વૈભવ આપણે જોઈને રાજી થાય, પણ એ કોઈને બતાવતી નથી. ઠીક છે, કોઈક વાર આપણે પહોંચી ગયા હોય અને આપણને બહુ પ્રેમ રાખે અને હાથે પીછવાઈને ભરે. ગવર્મેન્ટની નોકરી કરે છે, ઠાકોરજીને આઠેયામની સેવા, પોલો ટાંકોથી માંડીને ભરવાથી માંડીને ઠાકોરજીની પીછવાઈને પેલી ડ્રોય કરે કે અત્યારે દાન લીલા, પછી હોરી લીલા, હાથે ડ્રો કરે. એક ઈલાબેન રાજકોટના બાપને, આપણું છોકરું માંદું હોય તો આખો રાત કેવા બેઠા રહે. તો હજી મારે કાંઈ છે નહીં, ગવર્મેન્ટની નોકરી મળી ગઈ, તો રાતના પરવારીને હું મારા ઠાકોરજીનો હાથે પદક લઈ આવે અને બધું લઈ આવે, હાથે માળા ચિંતિત કરે કે મારા ઠાકોરજીને હજી કોઈના હાથના સ્પર્શનો અંગીકાર કરાયું નથી, બધું મારા હાથનું છે. તો આવા બધા તો પ્રસંગો એટલા બધા લોકો મને કહે, મને તો યાદ રહે એટલા જ કહું છું. પણ મને આનંદ એ વાતનો કે મારા વૈષ્ણવ મને બધાય પુષ્ટિ માર્ગે વાત જ કરે છે, કોઈ અન્યાશ્રયની વાત કરતા નથી, કોઈ અંધશ્રદ્ધામાં પડતા નથી. અને ઠાકોરજી પુષ્ટ થાય પછી એ લોકો જે મને વાતો કરે, મને બહુ જ આનંદ આવે. એમાં કોઈ અનુસંધાનમાં કોઈ પ્રસંગ યાદ આવી જાય તો, જો આજે આ જામફળનો મને પ્રસંગ તો ઘણા વખત પહેલાનો કીધો હતો, પણ યાદ આવે. વલ્લભ જે કરે છે મારું વલ્લભ કરે છે. મારી પાસે મારું કાંઈ નથી, શરીર જ મારું નથી. હું મારા વલ્લભની અને વલ્લભ મારા, બસ. આપણે પરમદી જ વાંચ્યું હતું કે હું પ્રભુની, તો અંદર પ્રેમ છે, અને પ્રભુ મારા તો મમતા છે, તો એ સકામ ભક્તિ છે. અહીં વિરામ આપીએ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી, એમને વંદન. ભગવત સ્મરણ જ્યાં હોય ત્યાં. આપણે નસીબદાર છીએ કે આવા ભગવદીઓ આવા ગ્રંથો લખીને ગયા છે કે આપણે કાંઈ ન જાણતા હોવા છતાંય આજે વ્રજની વાતો તો નીકળે છે. આજે અમેરિકાથી હમણાં ઓલા બેનનો ફોન આવ્યો. મેં કીધું આવો સપ્ટેમ્બરમાં, કારણ કે મેં કીધું ભાદરવા મહિનામાં જીવતા રહીએ તો મને તો બહુ ગમે જાવ. અને હજી વલ્લભ બોલાવે છે મહારાણીમાં કે ભાદરવા મહિનામાં યમુનાજી ભરપૂર હોય, લીલી પરિક્રમા હોય એટલે વલ્લભકુળ હોય, એટલા વૈષ્ણવો હોય, પાલના દર્શન થાય. પાલમાં જઈએ એટલે ગુરુના દર્શન થાય, અને જ્યાં બેઠકમાં જઈએ ત્યાં વૈષ્ણવ આપણને મળે.
એટલે કાયમ મારી બા કહેતી કે ભાદરવામાં જવાનું બેબી 10-12 દિવસ. એટલે ભલે લીલી પરિક્રમા દર વર્ષે ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ ત્યારે બધા વૈષ્ણવનો તમને સંગ થાય, વલ્લભપુરનો થાય, ટાઈમ હોય તો રાસલીલાના દર્શન થાય, ઢાઢી લીલાના થાય, મનોરથના થાય, પાલના થાય. પાલમાં વૈષ્ણવ કેવી રીતે રહે છે એ ખબર પડે. તો મેં કીધું આવો, તો મને કે ના, મારી ઈચ્છા છે આવવાની. તો મારો કહેવાનો આશય છે કે મનમાં મનોરથ કરો તો વ્રજમાં જવાનું કરો. આ છોકરા ફરવા જાય છે બરાબર, સ્કોટલેન્ડ ને લંડન ને યુરોપ. મમ્મી તમે લોકો હાલો ને, અમને એકલા. અમે ક્યાં એકલા છીએ? આપણા ઘરે ઠાકોરજી અમારા માથે બિરાજે છે, જરાય એકલા નથી. હવે ફરવાની કોઈ ત્રેવડ નથી, તમન્નાય નથી, અપેક્ષાય નથી, આશાય નથી. વ્રજમાં જાય છીએ તો ઠાકોરજી હાથ પકડે છે, જાણે આંગળી પકડીને હાલતો હોય ને. માં જોજે ખાડો છે, માં જોજે પડતી નહીં અહીંયા, આ લીપ બંધ છે ને, એક પગથિયું ચડજે. આ વખતે ખબર છે આપણે બીજે માળે ઉતર્યા. એકવાર લીપ બંધ હતી, બધાય ચિંતા કરવા માંડ્યા, કેમ ચડશું, કોને ચડાવી? ઠાકોરજી ભેગા છે પછી આપણે ચડવાની ને ઉતરવાની ને જવાની ને આવવાની ને જરાય ચિંતા કરવાની. તો વ્રજ મોહે બિસરત ના હે, ઉધો વ્રજ માહે બિસરત. વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. તો આપણે ગિરાજ બાવાનું અનુસંધાન કરીએ છીએ. હવે આગળ અભિમાની ઇન્દ્રે કરેલી 7 દિવસની પ્રલયકાળની વૃષ્ટિમાંથી આત્મયોગથી વ્રજની રક્ષા કરીને લીલા માત્રથી ગોવર્ધન પર્વત પોતાના એક હાથમાં ધારણ કરીને ઇન્દ્રનું અભિમાન ઉતારીને ગોવિંદ પદ સ્વીકારતા ગાયોના ઇન્દ્ર ભગવાન ઇન્દ્ર દમન છે. સત્તા સંપત્તિ વાળાઓનું એદી પરમેશ્વર્યમ પણ દમન કરવાથી ભગવાન ઇન્દ્ર દમન. જો દેવ દમનનું ઉપર કીધું કે વરુણનું દમન કર્યું, શંકરનું કર્યું, બ્રહ્માજીનું કર્યું, ચંદ્રનું કર્યું, બધાનું ઉપર અનુસંધાન. આ બધી વાત મેં કરી દીધી છે. રાસલીલામાં કામદેવનું કર્યું, તો બધા દેવનું દમન કર્યું તો દેવ દમન કહેવાય. ઇન્દ્રનું દમન કર્યું 7 દિવસ. કેટલું ઇન્દ્રએ કાંઈ ઓછું કર્યું હતું? વીજળી ને કડાકા ને ભડાકા ને વરસાદ ને સંવત્સર વાદળો મોકલા ને અનર્થક વાદળો મોકલા ને અનિલ વર્તક મોકલા ને કઈ બાકી નહોતું રાખ્યું. પણ ગાયના સિંગનું એક અણી પણ ભીની નહોતી થઈ. એવી રીતે ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કર્યું. ઇન્દ્ર ઓળખી ગયો, મેં કોનું માટેથી આવી ભૂલ કરી. બ્રહ્માજીને કહ્યું, હવે એ કે પ્રભુ બહુ કૃપાળુ છે, અમારી સુરભી ગાય લઈ જાય. પ્રભુને ગાય બહુ વાલી છે. ગાય આગળ ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યો. જેવું વ્રજ આવ્યું એટલે નીચે ઉતરી ગયો, મુગટ કાઢી નાખ્યો, ચરણમાંથી મોજડી કાઢી નાખી. અને પેલી દંડવતી કોણે કરી? ઇન્દ્રએ. દંડવતી કરતા કરતા ક્યાં ગોવિંદ કુંડ આવ્યા અને ત્યાં સુરભી ગાયના દૂધથી અભિષેક કર્યો. અને ઐરાવત હાથીની સૂંઢમાં સમુદ્ર મંથન વખતે જે આકાશી ગંગાનું જળ હતું એનેથીને સ્નાન કરાવી અને ગોવિંદ કુંડ દૂધથી ભરાયો. અને ઇન્દ્રએ ઠાકોરજીનું નામ આપ્યું ગોવિંદ. આ ઇન્દ્રનું દમન કર્યું એટલે ઠાકોરજી ઇન્દ્ર દમન કહેવાયા. સૌથી પહેલા અનુસંધાન કર્યું દેવ દમનનું, બધા દેવનું દમન કર્યું. આ ઇન્દ્ર દમન. આ ક્યાં બિરાજે છે? ઉજ્જૈનમાં આપણે ગયા હતા. દેવ દમન ક્યાં બિરાજે? નાથ દ્વારામાં. ઇન્દ્ર દમન ક્યાં બિરાજે? ઉજ્જૈનમાં. અને નાગ દમન ક્યાં બિરાજે? બરોડામાં. આપણે 3 જગ્યાએ વલ્લભની કૃપાથી ને જઈએ. હમણાં જ આ લોકો કહેતા હતા, હાલો નીલાબેન અમારી ભેગા ઉજ્જૈન. મારા વાલા હમણાં જ જઈએ, 2 વર્ષ પહેલા. જો મન બધે થાય પણ હવે પગ ના પાડે છે, ચલાતું જ નથી. શરીર ના પાડે, દુખે. બાકી સાંદીપની ઋષિના આશ્રમમાં બેઠકજી કેવા રળિયામણા, સાંદીપની આશ્રમ કેવો રળિયામણો, સહસ્રધારા નર્મદાજી કેવા.
અહલ્યાનો જે મેલ છે એમાં આપણા પ્રભુ સોનામાં ઝૂલતા, બધે ભલે શંકર ભગવાન. મેં કીધું હારો અહીંયા ક્યાં આવ્યા, બધે શંકર ભગવાન. પણ જ્યાં ગયા ત્યાં તો આપણા ઠાકોરજી સોનાના પલને ઝૂલતા. મેં તો હવે બરાબર, આ મેલ હવે શોભ્યો. ત્યાં ઇન્દોરમાં ઓલા પાવર હાઉસ પાસે વલ્લભના વિશ્રામના બેઠક છે, કેવા રોડિયા હમણાં, હજી મગજમાંથી એ નથી જતું. અને વલ્લભકુળના દર્શન થયા યુગલ સ્વરૂપે. મન તો બહુ જ થાય છે, પણ છતાંય આ તો ભાઈ વલ્લભ છે, ક્યારે હાથ પકડીને ક્યાં લઈ જાય એ બધું એની કૃપા ઉપર આધાર છે. મળદાને બેઠા કરવાનું સામર્થ્ય એનામાં છે. તો આપણી યારે ક્યારે કઈ લીલા કરે એ જાણે. તો કે છે ગોવિંદ નામ આપ્યું, ગાયોના ઇન્દ્ર ભગવાન ઇન્દ્ર દમન છે. સત્તા સંપત્તિ વાળાઓનું પણ દમન કરવાથી ભગવાન, ઘણાને બહુ અભિમાન હોય કે હા અમારી પાસે પૈસો, અમે ઠાકોરજીનો જે વૈભવ છે એવું બીજા પાસે છે નહીં. ના, તને વૈભવ દેવા વાળું કોણ? અને પ્રભુથી બધું સહન થાય. અભિમાન અને ધુમાડો ક્લેશ સહન ન થાય. આજે અહીંયા બેસીને બોલાવવા વાળો કોણ? પછી જો સહેજ બી અભિમાન આવી જાય તો ઠાકોરજી તો અંતર્યામી, ઉતરો ઈલાબેન હેઠા, હું હાલી નીકળ્યા છું. આ તો બધું એ કરે છે, ખાલી આપણા મોઢાનો ઉપયોગ કરે છે મારા વાલા. અને મોઢું કોનું આપેલું છે એનું. આજે તમે મને દર મહિને 25,000 ઘર ચલાવવા દેતા હો, અને એમાંથી ને તમને બેંકમાં જવાનો ટાઈમ નથી, તો તમે મને એમ કહો કે લાવ તો 5,000, તો મેં કઈ તમારા પર ઉપકાર નથી કર્યો. તમે આપ્યા તો એમાંથી જ 5 આપ્યા, ને પાછી હું ઘડી ઘડી કહું ઓલા 5 આપી દેજો, તમને બોલો નહીં, પણ મનમાં ન કહો કે મારા આપેલા દીધા તોય તો માગ માગ કરે. આપણે એ માયલા છે. આ બધું આપેલું તો પ્રભુનો છે. એક બેનના છોકરાને કીધું, એ કે તાર પપ્પા ઘણોય મૂકી ગયા છે, હવે કે ઠાકોરજી માટે મારે એક કોરની વાટકી કરાવીશ સોનાને. છોકરો શું કે ખબર છે? આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે મામા, ડેડ ઇન્વેસ્ટમેન્ટ. એની મમ્મી ન ગઈ કે કરોડો રૂપિયાના વાડી વજીફા, ફાર્મ હાઉસ, આટલા સોના ચાંદી દાગીના, આ બધું તાર પપ્પાએ તારા નામે શું કામ કરી દીધું? કે કાલ સવારે તને કોઈ પ્રોબ્લેમ ના થાય. એમાં મેં તને, અને હજી મારું પેન્શન આવે છે 66,000 રૂપિયા, એ તું લઈ આવસ ક્યારે ક્યારે, હું તમે તને ઓથોરિટી આપી દીધી. તને ડેડ ઇન્વેસ્ટમેન્ટ લાગે છે? કાંઈ ન બોલ્યા. એ દિવસે બેને સખડી કોર સિવાય દાળ ભાત બંધ કરી દીધા. મારો મનોરથ, મારા છોકરાએ ટેન્ડર ભર્યું. એ કે મમ્મી ઠાકોરજીને કે આ ટેન્ડર પાસ થાય ને તો આપણો મેળ પડી. એ ઠાકોરજી મનમાં બેન કે કઈ મારા ઠાકોરજી તારા આ બધા માટે, તને કાલ તો ડેડ ઇન્વેસ્ટમેન્ટ લાગતું હતું, ટેન્ડર પાસ ન થયું. એ કે થઈ ગયું તો 2-2.5 કરોડ મળે. એટલે મમ્મી કે ડેડ ઇન્વેસ્ટમેન્ટ હતું. છોકરા સ્ટ્રાઇક ભેટીને કે મમ્મી ભૂલ થઈ ગઈ, આ બધું પપ્પા મૂકીને ગયા છે, મારું તો આમાં કશું જ નથી. એક તને મેં કદાચ 1,00,000 લાખની કે 2 લાખની વાડકી થાય નાની કોરની, અને હું એવું બોલી ગયો ને કે ડેડ ઇન્વેસ્ટમેન્ટ, તાર જે કરાવો એ કરાવ. ઠાકોરજી સાક્ષાત છે જ છે ને. ઠાકોરજીનું કાંઈ કરાવું એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ નથી, એ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એ કરે એને શું તમારી જરૂર છે સોને, પણ આપણો ભાવ છે કે તે આટલું બધું આપ્યું તો અમે તો શું તારું દીધેલું તું જ ને ધરાવું. હું છું ગરીબ ક્યાંથી. નાના હતા ને ત્યારે મામાને ત્યાં જતા સાવરકુંડલા, 3 મામા હતા એટલે 3 ગામ હોય ને, તો રાતના ઓલી આરતી થાય ને માતાજીની, એટલે અમને તો જવા ન દે, પણ આપણે તો હખણા રહીએ જ નહીં. ઓલા રમતા હોય બધા સાતા લઈને છુપા છુપીને રાત દિવસ ને, એટલે આપણે તો રોઈ નહીં જઈએ. તો એમાં આરતી ગાય. માતાજીમાં આરતી કઈ ગાય ખબર છે? આરોગ્યની
આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી, તારું દીધેલું તુજને ધરાવું, તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું રે મારા પ્રેમની થાળી, આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. આખું સરસ છે, પણ મને આટલું યાદ રહી ગયું હતું એટલે પછી બીજે દી પાછી મારી બાને કહું, એ ગાય છે તો કાનુડાનું, પણ મને કે બધું રોય પૂછન કર્યું છે તો માતાજીનું છે ને, રમવા તો જાવ જ પાછી. તમારું કહેવાનો આશય છે કે બધું પ્રભુનું આપેલું છે. હવે એમાંથી ને આપણે એમ કહીએ ડેડ ઇન્વેસ્ટમેન્ટ, ઠાકોરજીને ખરાબ ના લાગે, એ બધું સાંભળે છે, બધું સમજે છે. લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. છોકરાને સમજાઈ ગયો, મમ્મી તાર જે કરાવો એ સોનેને બોલાવી દઉં કરાવ. તો ગઈકાલે આપણે દેવ દમનની વાત કરી, આજે ઇન્દ્ર દમનની. હવે આગળ વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. સર્વાત્મ ભાવ સાધ્યો હિ સ્વરૂપાનંદ ઉચ્યતે તદતા મત એવાત્ર ભાવાનંદો નિરૂપિત. ગુજરાતી. સર્વાત્મ ભાવથી સાધી શકાય એવો જે આનંદ તે સ્વરૂપાનંદ કહેવાય. આપણા ઠાકોરજીમાં જે આનંદ મળે છે સ્વરૂપાનંદ. શ્રૃંગાર કરીએ, દર્પણ દેખાડીએ, શ્રીનાથજી જઈએ ને એટલે આપણને એમ આંખે સમાન દર્શન. હવે તો નથી કરી શકાતા, મંગળ અને રાજભોગ બે જ કરીએ, કારણ કે એટલું ચાલવાનું હોય, થાકી થાકીને ત્યાં થઈ જવાય. પણ નાના હતા ને ત્યારે જતા હતા, ત્યારે આટલું ચાલવાય નહોતું, હૈસો હૈસો દોડી જ જવાનું, એક ધક્કે બહાર ને એક ધક્કે અંદર. તો એકવાર 2-3 વૈષ્ણવ અમારે ભેગા આવ્યા, ત્યારે તમે નહોતા આવતા કારણ કે પ્રેસ ચાલુ હતું. તો એ દહીંમાં દૂધમાં પગ રાખે, વૈષ્ણવ એ કેવડાવે અને બીજા બધા માને. પછી મને કહે તમે શ્રીજી બાવા એ નાઈ, તો હું 800 દર્શન કરવા નાઈ લાવે. મેં કીધું મંગળા મામા ઠાકોરજી જુદા લાગે, પછી શ્રૃંગાર કરે ત્યારે જુદા લાગે. મંગળામાં તો આંખ મૂંદતા હોય ને, બગાસું આવતું હોય ને, ભૂખ લાગી હોય ને, યશોદામાં પરાણે બેસાડ્યા હોય ને એવું લાગે. કીધું પછી શ્રૃંગાર કરે તે વારો વાલો રાજાથી રાજ થઈને બેઠો હોય અને ગાયો ચરાવવાની તૈયારી કરતા હોય, અને રાજભોગ આરોગ્ય લીધો હોય તો આમ હવે ઊંઘ આવતી હોય ને, હવે કે હવે થોડો વિશ્રામ કરી લઈએ એવા લાગતા હોય. ઉથાપનમાં મેં કીધું જાયગા હોય, ઘર જેવે કે હોય ગિરધર લાલચ ગયો, એટલે થોડું આપણે નહીં બપોરે ફ્રૂટ ને એવું લઈએ તો મેવો નહીં અરોગતા હોય. પછી ભોગ સંધ્યામાં ગાયો ચરાવીને પાછા આવતા હોય, અહીંયા રજ લાગી હોય જાણે દૂચકા ચંદા, અને રાતના બધા વસ્ત્ર વડા થઈ ગયા હોય ને વાળું કરીને સુવાની તૈયારી. તો મેં કીધું 8 સમામાં અમારા ઠાકોરજી જુદા જુદા લાગે. મને કે તો કાલે અમે બધાય કરીએ દર્શન. મેં તો કરો. બધાય દર્શન કર્યા. એ કે હાવ સાચી વાત છે, પણ મેં તો તમને પાછું અહીંથી અંબાજી જવું છે ને. મને કે ના. મેં તો ના જાઓ, તમે તો ટિકિટ બુક કરાવી છે. ત્યારે ઓલા ટ્રાવેલ્સ હતા બીજા. મને કે એલા બેન સમજાઈ ગયું કે એકમાં જે આનંદ છે ને અનેકમાં નથી. અહીંયા સુગંધ છે, ત્યાં ધૂપ દીપ છે, અહીંયા સૌમ્યતા છે. તો હવે મનમાં નક્કી કરી ભજી છે ને એકને જ ભસી છે. મેં કીધું એ તો હજી અહીંયા આવ્યા છો એટલે ઘરે જાશો એટલે મગજ મન કે ન ફરે. પ્રભુ એમના પર એવી કૃપા કરી, ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. હવે ક્યાંય રખડતા ભાટકતા નથી.
તો પ્રભુ પોતાના જીવનું ધ્યાન રાખે છે. તો અહીંયા શું કહે છે? સર્વાત્મા ભાવથી સાધી શકાય એવો જે આનંદ તે સ્વરૂપાનંદ. આથી જ જેને સર્વાત્મા ભાવ હોય તેને જ અહીં ભાવાનંદની પ્રાપ્તિ થાય છે એમ કહેવામાં આવે છે. આપણા ઠાકોરજીમાં ભાવ ક્યારે આવે? ચારે બાજુ રખડતા ન હોય ત્યારે. તમને પૂછ્યું હતું જે ખબર તમે ત્યારે આપણે વાહન હતી પધરાવા ગયા, લગભગ કેટલા 30 વર્ષ થયા ને, કે રેખોભાઈ તમને આસક્તિ શેમાં? ત્યારે તમે કોઈ મંદિરના ઠાકોરજીના, એ કે તમારું ક્યારે પ્રવણ થયું કહેવાય? જ્યારે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી જ તમને ચારે બાજુ દેખાય. તમે ગમે ત્યાં દર્શન કરો તમને તમારા ઠાકોરજીના દર્શન થાય. ત્યારે સમજી જવાનું કે હવે પૂરેપૂરો અંગીકાર થઈ ગયો છે. એવા ભગવદીઓ એ કૈલાબેન મંગળાની આરતી કરું ને તો આંખ બંધ કરું ને તો મને એ કે સામે સ્વરૂપ મારા જ ઠાકોરજી દેખાય. મંગલ આરતી ગોપાલ કી નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્તવને નયન વિશાલ કે મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ પ્રકોટી સુભાલ કે ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાનિક ગિરધર લાલ કે. એ મંગલ આરતીમાં મને મારા ઠાકોરજી સિવાય બીજું કોઈ સ્વરૂપ દેખાય નહીં. આવા ભગવદીઓનો સંગ થાય ને તો ધીમે ધીમે આપણને પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં સ્વરૂપાનંદનો આનંદ લેવા માંડીએ. સંગ એવા ન કરવો કે ભક્તિ વધે, ભક્તિ ઘટે એવા સંગ ન થાય. એક બેન કે મારા ઘરે 4 મહેમાન ઓચિંતાના આવ્યા તો રાજભોગ નોંધાવી દીધો એટલે ટિફિન લઈ આવી. બોલો 4 જણાએ ધરે ખાઈ લીધું. મેં કીધું આ પુષ્ટિ માર્ગ નથી. પણ ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 16મા ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 17મું. નામે કોણ પાર ઉતર્યું, નામે અજામિલ ઉતર્યો, નામે તાર્યા શિવે બહુ પાપી, અવળે નામે વાલ્મીક તર્યો, અર્ધે ગુણિકા ગતિ આપી ગતિ ઇત્યાદિક બહુને જેણે જેણે આશ્રય કર્યો તે સૌને 2 અક્ષરમાં બધો યસાર જેણે લયો તે પામ્યો પાર સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. નામથી કોનો કોનો ઉદ્ધાર, હજારો કરોડો અબજો. અહીંયા ખાલી દાખલા આપ્યા છે. અજામિલનું વ્યાખ્યાન બધાય જાણે છે, મેં ઘણી વાર કહ્યું છે એટલે નથી કહેતી. વેશ્યાને જોઈને મોહી ગયો, મા બાપ ઘર પત્ની બધું છોડીને ત્યાં રહેવા માંડ્યા. પણ એનો ઉદ્ધાર કરવો હતો, કારણ કે બહુ જ સેવા કરતો હતો મા બાપની, ઘણો જ્ઞાની હતો, ત્રિકાળ સંધ્યા કરતો હતો, સારામાં સારો બ્રાહ્મણ હતો, 5માં પૂછાતો હતો. પણ આંખનો દોષ થયો વેશ્યાને જોઈ અને બધું. તો આ બધું પહેલાનું કરેલું જાય નહીં. તો સંતોએ કીધું તાર દીકરાનું નામ, પ્રેગ્નન્ટ હતી એની બહુ, કે દીકરો આવે ને એનું નામ નારાયણ રાખજે. તેની આસક્તિ નારાયણમાં બહુ હતી. તો અંત સમય આવ્યો ત્યારે બોલાવ્યો કોને? દીકરા. ઠાકોરજી કે મને બોલાવ્યો. નારાયણ પ્રભુ કે આવ્યું. તો આવા તો અનેક ઉદાહરણ છે. તો આપણે તો આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમાં બોલશું તો અંત સમયે આપણને મોઢે આવશે. હા, આસક્તિ નો હોવી. મારો દીકરો ને મારી ફિક્સ ને મારો પૌત્ર ને પૂછડા પઈ ગયા બધા. કોઈ ભેગું આવવાનું નથી જ. ભેગો એકલો મારો વલ્લભ હાથ પકડીને લઈ જશે. સુરદાસને કેવા છેલ્લે ગુસાઈ જાય. એક બેન તો કાંઈ મને એમ કે હું તો રોજ લીલાને યાદ કરું. લીલાબેન, ચંદ્ર સરોવર માનસીમાં પહોંચી જાઉં, એ ચોતરા ઉપર જાઉં. સુરદાસજી ને માટે ગુસાઈજી આવ્યા, ચરણ ધર્યા અને લઈ ગયા. તો હું રોજ કહું કે મારા વાલા અમારા વખતે આવજો. આવે ન આવે એની ઈચ્છાની વાત છે, પણ આપણે તો રોજ એ લીલાનું અનુસંધાન કરવાનું. આવા ભગવદીઓનો સંગ થાય તો એવી વાતો મળે. અને એવા મળી જાય વંચકો
તો બીજી જ વાતો કરે. વિવેચન. આ ચંદ્રાવળામાં ભગવાનના નામ માત્રથી કોનો ઉદ્ધાર થયો તે બદલ દ્રષ્ટાંત આપ્યા છે. જન્મથી પાપ કરવા વાળો જિંદગીમાં સુકૃત કર્યું જ નહીં, પાપ કર્મથી બીવા વાળો નહીં, તે ભગવાનને ક્યાંથી પહોંચે? આવો અજામિલ મળતી વખતે પોતાના પુત્રને નારાયણ નામથી પુકારે છે. તે જ વખતે વિષ્ણુદૂત આવી અજામિલને લઈ જાય છે. યમદૂતનું ત્યાં કશું ચાલ્યું નહીં, માટે જે નામે અજામિલ તાર્યો. શિવજીએ શિવ કરતા અનેક લોકોને તાર્યા. અવળે નામે વાલ્મીક મરા કરતા હતા. તમે સતત બોલો મરા રામ થઈ જાય, મરા રામ થઈ ગયો રામ. તો અવળે નામે વાલ્મીક મરા કરતા તેના પ્રભુએ સીધો અર્થ લીધો, રામ નામ સ્મરણ માની લીધો. તે તો એટલા માટે મહાન ભક્ત બન્યા કે રામાવતાર પહેલા જ રામાયણની રચના કરેલ તે રાજગાદી ઉપર બેસાડ્યા રામને ત્યાં સુધી લખી નાખેલ હતો. રામના પ્રાગટ્ય પહેલા રામાયણ લખનાર વાલ્મીકી, જેવી રીતે વ્યાસીને સમાધિ ભાષામાં ઠાકોરજીના લીલા દર્શન થયા, તો એ ઓથેન્ટિક છે. ભાગવતમાં 3 ભાષા છે, સમાધિ ભાષા, મતાંતર ભાષા અને લોકમત ભાષા. એમાં ઓથેન્ટિક કઈ સમાધિ, જેમાં વ્યાસીએ દર્શન કર્યા. તો અહીંયા વાલ્મીકીએ દર્શન કરતા કરતા આખી રામાયણ લખીને ક્યાં સુધી રામને રાજગાદી મળી. હવે કે છે, પરંતુ સીતા જ્યારે વનવાસ ભોગવવા તેમની સમીપ આવ્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. શું સતી સીતાને વનવાસ? રામે ત્યાગ કર્યો? આ વસ્તુ હું જાણતો નહોતો. મારી રામાયણ અધૂરી રહી. વાલ્મીકી રામાયણમાં નથી. પાપી ગણિકા હતો, તે પૂરું નામ પણ ન લઈ શકે. ફક્ત રા બોલતા તેના પ્રાણ છૂટ્યા અને અર્ધે નામે ગણિકા તારી. ખાલી નામ સ્મરણ. તમે કળિયુગમાં આપણાથી બીજું કાંઈ ન થાય, યજ્ઞ ન થાય, તપ ન થાય, ધ્યાન ન થાય, દાનમાંય આપણો જીવ નથી હાલતો. એમાંય આપણે કહીએ પત્રિકા છપાવો, અમારું નામ આવવું જોઈએ. એક જગ્યાએ એકે કંઈક પૈસા આપ્યા છે મારો ને બીજા આપ્યા છે, તો બીજા આપ્યા એનું નામ પેલા બોલાવું, અને આને કંઈક 11,000 વધુ આપતા એનું બે. ત્યાં ને ત્યાં સ્ટેજ ઉપર ઝઘડા. મેં પૈસા વધુ હોય પણ મારું પેલું આ પુષ્ટિ માર્ગ થોડો છે. નામ એનો નાશ છે. આજે આ ઘર આપણા નામે હોય, કાલે આપણે નહીં હોય તો કોનું તકતી આવશે? આકાશ રોકતીની આવશે ને. કામ શું કામ? અમે કમાણા છીએ, અમારું છે, અમારી મહેનત. લે પાછળથી કેવા આવ, કશું આપણું નથી. ભૂલ એ થાય કે આપણે જ્યારે જવાનીમાં ભક્તિ કરવાની હતી ત્યારે આ બધું ભેગું કર્યું. તૂને તિનકા ચૂન કર નગરી એક બસાઈ. તિનકા ચૂનીને કરી ને લો હાલવંત રેવડ છે. હવે રોજ જાઓ ફોરેન જાઓ ફરવા. અરે મને યાદ છે એકવાર આપણે તો પૈસા નહોતા ને ક્યાં જવું, દ્વારકા જવું તો. હવે ત્યારે બધા કે બેન 150 રૂપિયા, પણ 150 કાઢવા ક્યાંથી? મને બરાબર યાદ છે. નો જવાનું મને રડવું આવી ગયું હતું, કારણ કે 4 જણના 600 થાય. 2 ટ્યુશન વધુ કર્યા અને 6 મહિના પછી ગયા. એવી રીતે આ બધું તિનકા ચોનકર નગરી એક, वो तेरे काम ना चल उड़ जा रे चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगान. આપણે જાશું પછી આ મિલકતનું, આ પૈસાનું, વાડીનું, વજીફાનું, ફાર્મ હાઉસનું, ગાડીનું શું થવાનું કાંઈ ખબર છે?
અને છતાંય મળતી વખતે ભાઈ એક ફિક્સ જો અહીંયા પડી છે, મેં સાઈન કરી. એ બેન હવે તો ભગવાનનું નામ લે ટોપી. જેટલો મોહ છૂટશે ને તો વેલો મોહન મળશે. પણ આ કૃપા વલ્લભ કરે તો જ થાય, બાકી મોહ છૂટે નહીં, છૂટે નહીં, છૂટે નહીં. રાવણ સાથે આકાશ માર્ગે યુદ્ધ કરી ગીધ ધરતી પર પડ્યો ત્યારે રામ રામ શબ્દનો ઉચ્ચાર કરતા જ રામે આવી તેનો ઉદ્ધાર કર્યો. આમ જેણે જેણે ભગવાનના નામનું સ્મરણ કર્યું તેનું કામ થઈ ગયું. ભવિષ્ય પુરાણમાં ધર્મરાજા કહે છે, બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. જોકે વ્રત, સ્નાન અને હોમ વડે ભગવાન પ્રસન્ન થાય છે, પણ છઠ્ઠા સ્કંદમાં ઇન્દ્રદિતિને કહે છે તેમ મહાપુરુષ પૂજાય સિદ્ધિ કામ્યાનું સંગીણી. મહાપુરુષોની પૂજાની સિદ્ધિ કોઈ પણ અવાંતર ફળના નિયમ પ્રમાણે સહેજમાં પ્રાપ્ત થાય. અવાંતર એટલે વચગાળાનું. અહીંથી બોમ્બે જતા હોય ને રસ્તામાં બરોડા ન ઊભી રહેતી હોય, ગાડીને ઊભી રહે અને લીલો ચેવડો મળી જાય તો એ લીલો ચેવડો મળ્યો એને અવાંતર ફળ કહેવાય. તો પ્રભુની સેવા પહોંચતા હોય એટલે લૌકિકની ચિંતા કરવાની જરૂર નહીં. એ બધું કરવાનું જ છે, અવાંતર ફળ છે. ભાગવત છઠ્ઠો સ્કંદ 18મો અધ્યાય 73મો શ્લોક. તેથી અહીં તે વ્રતાદિક વડે ભગવાનનું પૂજન કહેલું છે, અથવા વ્રતાદિકમાં પૂજા કહેલી છે. તેમાં વ્રત અંગરૂપ હોવાથી મુખ્ય તો પૂજા કહેલી છે. તેમાં વળી પૂજા અને ધર્મભક્તિ હોવાથી ભગવાનને પતિ તરીકે પ્રાપ્ત કર્યા છે. એમણે પૂર્વજન્મમાં ભગવાનની પૂજા કરેલી જ એવો નિશ્ચય કેમ થાય? એવી શંકા થાય ત્યાં કહે છે, સખ્યા ધ્રુમુત્તમ પીબંતી. હે સખીઓ, તે સ્ત્રીઓ ભગવાનના અધરામૃતનું પાન કરે છે. અમૃતનું પાન કરવું એ તો ઈશ્વરની આરાધનાપૂર્વક ધર્મનું કાર્ય, પણ અધરામૃત તો એથી પણ વિશેષ છે. તેનું વર્ણન આગળ ઉપર કરીશું. હે સખી, એમ કહેવાથી આપણને પણ તે અધરામૃતની ઈચ્છા હોવાથી સરખું જ દુઃખ થાય છે એમ જણાવ્યું છે. ભગવાનના અધરામૃતનું વર્ણન આગળ 10મ સ્કંદમાં કરીશું. ભગવાનની સ્ત્રીઓ એમના અધરામૃતનું પાન કરે છે તે ધર્મ ભક્તિનું જ ફળ છે હો, તો પછી ભગવાનની આરાધનાની શી વિશેષતા? એવી શંકા થાય. બીજી રીતે ફળ મળતું નથી તે બતાવવા વ્રજસ્ત્રીય પદ મૂક્યું છે. કુમારિકાઓએ કાત્યાયની દેવીના વ્રતમાં ભક્તિથી ગાનપૂર્વક વ્રત, સ્નાન અને પૂજા વગેરે કરેલા, પણ ભગવાનનું પૂજન ન કરતા કાત્યાયની દેવીનું પૂજન કર્યું. તેથી તેઓએ ભગવાન સાથે રમણ કર્યું, પણ નંદ ગોપ સુતમ દેવી પતિમ મેં કરું. નંદ ગોપના પુત્રને હે દેવી મારા પતિ કરો. એવી ભગવાન પોતાના પતિ થાય અને હંમેશા પોતાની પાસે રહે એવી ઈચ્છા પૂર્ણ ન થઈ. જો એમણે વ્રત કર્યું, કોણે? ઋષિરૂપા ગોપીઓએ. તો ઠાકોરજી 11 મહિનાનું વિરહ આપ્યું કે શરદ પૂનમ વખતે તમારું મનોરથ. વ્રત ક્યારે કર્યું? કારતક મહિનામાં. હવે રાસમાં ક્યારે સુખ આપીશ? આસો મહિનામાં. તો 11 મહિનાનો વિરહ આપ્યો. વ્રત આપણામાં શું કામ કે કાહે કો દેહ દમત સાધન કરી મૂરખ જેમ. આપણે વલ્લભ કે તમે આનંદ કરો, પ્રભુને પ્રેમ કરો, પ્રભુને ધરાવન લ્યો, પ્રભુના સારા શિંગાર લાવો ને તમે પહેરો, પ્રભુને સરસ આભૂષણ કરાવો ને તમે પહેરો. પેલા તો છે ને વૈષ્ણવ લગ્ન કેવું હોય ને તો ઠાકોરજીની આજ્ઞા લેતા કે આપણા ધનનો અમે ઉપયોગ કરીએ છીએ, અને પેલા વૈષ્ણવ ઠાકોરજી માટે લાવતા, પછી છોકરા કે છોકરી માટે લાવતા. એક વૈષ્ણવને છાબ લાવી હતી એટલે વહુ માટે 50 તોલા સોનું લેવું હતું.
હવે બિચારા નવા નવા અમેરિકાથી આવ્યા હતા. પછી મને ફોન કર્યો, મને કે હીલાબેન મારે કોઈને ખબર ન પડે એવી રીતે પ્રગટ કરે રસ્સાઈ. મેં કીધું કોણ મારવાલા? તો કે તમે શ્રૃંગાર ક્યાં કરાવો છો? મેં કીધું ભાઈ હું તો અહીંયા. તો કે એને મારા ઘરે મોકલા. મારે પેલા બધુંમાં ઠાકોરજીનું કરાવી લેવું છે. એનું આવી જાય, એને ધરાવું, મારા લાલા એમ કે ને બધું બરાબર, પછી વહુની છાપનું લાવું. પછી હું તો આ વાત ભૂલી ગઈ, મારા મગજમાંથી નીકળી ગઈ. પછી ઓલાનો ફોન નંબર આપ્યો કે ભાઈ આપણે તો આ બધા બહુ પડતા નથી. એટલે ઓલો ગયો. ઓલા કે એટલા સરસ શિંગાર બધા કરાવ્યા, મુગટથી માંડીને, શેરાથી માંડીને, ગોળ પાક ને ટીપારો ને મગમાળા ને બધું. એ કે 5 દિવસ એના દીકરાના ફંક્શન છે બધા, તો 5 દિવસના એણે જુદા જુદા શૃંગાર કરાયા. સોનાના, પછી કે મીનાના, ચોકીના, હીરાના અને મોતીના. જે એવા ને એવા એણે મને કીધું કે તમે બનાવો છો? તો મેં કીધું ભાઈ હું પૂછી જો. તો એવા ને એવા એની વહુ માટે બનાવડાવ્યા. હવે આમાં તો ઓછું જોઈએ, કારણ ઠાકોરજીને તો આટલું આટલું હોય ને. એની વહુને બધું એને પેલા કોનું કરાવ્યું? ઠાકોરજીનું. અને ધામધૂમથી લગ્ન કર્યા. મારે કહેવાના આશય, દરેકમાં જો પ્રભુ પેલા યાદ આવે ને તો ભક્તિ છે, અને સંસાર યાદ આવે તો ભાંજગળ છે. આપણે બધા ભાંજગળવાળા છે, એમાં હું બાકાત નથી. આપણે પેલો નંબર છે. મને પેલા સંસાર જ યાદ આવે છે. અહીંયા બેઠી હોય એટલો મારો વાલો હોય ને, એટલે આમ ઈલાબેન ધીરે ધીરે, એટલે સામે બેઠો છે એટલે હખણી રહું છું. બાકી હું સંસારમાં ડૂબેલી છું. સમજીને સંસારમાં જઈએ છીએ. ઠાકોરજીને ખોટું નહીં લાગતું હોય કે આવી મીઠી મીઠી વાતો તો કરસ, તો પછી સંસારમાં હું કામ જાસ? પણ ધીમે ધીમે લીસું થવાય છે, પણ ટોટલી હજી છૂટતું નથી. એવી ભગવાન પોતાના પતિ થાય અને હંમેશા પોતાની પાસે રહી, એવી એમની ઈચ્છા પૂર્ણ ન થઈ. ભાગવત 10મ સ્કંદ 12મો અધ્યાય અને 4થો શ્લોક. 10મ સ્કંદ સુબોધિની છીના ભાગ 5 પૃષ્ઠ 12. તેથી અધરામૃતમાં જેમનું અંતઃકરણ કહ્યું હતું, એવી વ્રજસ્ત્રીઓ કેવળ મોહને જ પ્રાપ્ત થઈ છે. એમના કરતાં રૂક્ષ્મણી વગેરે ભગવાનની પત્નીઓનું મોટું ભાગ્ય જ, કારણ કે તેઓ કાલવશથી પ્રવાહમાં પડેલા હતા. એમના લગ્ન તો બીજે, રૂક્ષ્મણીજીના તો બીજે થવાના હતા શિશુપાલારે. પણ ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળી સાંભળી નક્કી કરી દીધું, પરણેશ તો દ્વારકાધીશને, નહીતર પતી ગયું. તો પેલા તો બીજે થવાના હતા. ત્યાંથી ભગવાને સ્વયં ઉદ્યમ કરી પોતાના પરાક્રમના બળથી પોતાના બનાવ્યા છે, અને અધરામૃતનું પાન કરવે છે, પોતાના સમાન પુત્રો આપે છે. માટે રૂક્ષ્મણીજીનું ભગવાનનું પૂજન મહાન છે, એવું નિરૂપણ 2 શ્લોકથી કર્યું. રૂક્ષ્મણીજીએ જોયા નથી, મળાય નથી, સન્મુખે નથી. ફક્ત નારદજીના મુખારવિંદથી ઠાકોરજીના ગુણાનુવાદ અને મનથી વરી ચૂક્યા. પરણો તો દ્વારકાધીશ. પછી કાગળમાં લખે, જોજો સિંહનો ખોરાક ક્યાંક શિયાળવો ન લઈ જાય. આબરૂ તમારી જશે, મારી નહીં જાય. સિંહ નો આવે ને તો આબરૂ સિંહ નહીં જાય, મારી નહીં જાય. અને પત્ર લખે છે ભુવન સુંદર કરીને. જે પત્ર આજે પણ બેટ દ્વારકામાં સાંજે સેન વખતે વંચાય છે. યા વીર્ય શુલ્કેન હતા સ્વયંવરે, પ્રમથ્ય ચૈત્ય પ્રમુખાન હિ સુષ્મિન, પ્રદ્યુમન સાંબા સુતાય પરા, યા શ્રાવતા ભ્રમવતે સહસ્ર, એતા પરમ સ્ત્રીત્વ પાસ પેસલમ, નિરસાસો ચમ્રત સાધુ કુર્વતે, યાસામ ગૃહાત પુષ્કર લોચનપતિ, ન જાતર્પ્યા વૃત્તિભી વૃત્તિ પ્રસન્ન. અર્થ, પોતાના પરાક્રમો રૂપી મૂલ્ય ચૂકવીને જ રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. પ્રભુએ કોઈની મદદ લીધી? સેનાને કીધું હાલો મારે ભેગા? બીજા કોઈને કીધું કે હાલો ભાઈ આ કામ જરા મોટું છે? પોતાનું જ સામર્થ્યથી રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. અને શિશુપાલ વગેરે રાજાઓને પરાજિત કર્યા.
પ્રદ્યુમન, સાંબ, અંબ જેવા પરાક્રમી પુત્રો જેમાં ઉત્પન્ન થયા. શેમાં? રૂક્ષ્મણી જ્યારે વિવાહ કર્યા એનાથી. ભૌમાસનનો વધ કરી જે હજારો સ્ત્રીઓનો સ્વીકાર કર્યો. આ સ્ત્રીઓમાં ન તો ઉત્તમ કોટીનું સૌંદર્ય હતું કે ન તો પવિત્રતા રહી ગઈ હતી. એમને ભગવાને એમના હૃદયમાં સ્પર્શ કરી ઉત્તમ બનાવી દીધા અને કમલ નયન ભગવાન એમને છોડી એમના મહેલોમાંથી ક્યારેય બહાર નીકળ્યો નથી. તે ખરેખર આશ્ચર્યની વાત છે. સુબોધિનીજી, વીર્ય શુલ્ક, વીર્યમ એવ શુલ્ક. શુલ્ક એટલે પરાક્રમ જેનું મૂલ્ય છે. કોઈ કાર્યની સિદ્ધિ માટે આપવામાં આવતું દ્રવ્ય, કિંમત. તેવી કિંમત ચૂકવીને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. તેથી રાક્ષસ વિવાહ કર્યો એમ કહેવાય. હરણ કર્યું ને પછી ગાંધર્વ વિવાહ ક્યાં કર્યા? માધુપુર ઘેડમાં અને પછી દ્વારકામાં. સ્વયંવર પદ મૂકી બતાવ્યું કે ગાંધર્વ વિવાહ પણ કર્યો. આવ્યું? ગાંધર્વો રાક્ષસય ધમ્યો ક્ષત્રસ્ય તૌ સ્મૃતા. ગાંધર્વ અને રાક્ષસ બંને પ્રકારના વિવાહ ક્ષત્રિયોને માટે ધર્મયુક્ત. પહેલાના જમાના તો રાજાઓ હરણ કરી આવતા હતા. હરણ કરી આવે એને રાક્ષસ વિવાહ અને પછી ગાંધર્વ વિવાહ કરે અને પછી કાયદેસર કરે એમ શ્રુતિ વચન છે. એટલે રૂક્ષ્મણીજીને મુખ્ય વિવાહના પ્રકારથી ગ્રહણ કર્યા. અહીં શંકા કરે છે કે જે કન્યા બીજાને આપવાનો હતી તે ભગવાન કેમ ઉપાડી લાવ્યા? ત્યાં કહે છે પ્રથમ્ય પ્રકૃષ્ટેન મધ્ય, સારી રીતે મથન કરીને કચડી નાખીને ચૈમ પ્રક્ષાની શિશુપાલ જેમાં મુખ્ય હતો અને જરાસંઘ વગેરે તેના સહયોગી હતા, તે બધા સુનમીણ કામુક હતા માટે ભગવાન રૂક્ષ્મણીજીને હરી લાવ્યા તે યોગ્ય હતા. આ શિશુપાલ કાંઈ યોગ્ય નહોતો, કામુક હતો. અને રૂક્ષ્મણીજી તો લક્ષ્મીજી હતા. તો લક્ષ્મીજી તો વિષ્ણુ માટે જ હોય ને, આવા કામુક માટે થોડા હોય. તો પ્રભુએ જે કર્યું એ લક્ષ્મીજી માટે કર્યું અને યોગ્ય કર્યું. એનો અર્થ કહે છે કે ક્ષત્રિયો યુદ્ધમાં વિજય મેળવે એટલે એમની સત્તા સ્થાપિત થાય છે અને એથી ધર્માદિની સિદ્ધિ થાય છે. સ્ત્રીઓ ધર્મ અને ભક્તિને યોગ્ય હતી. શિશુપાલ વગેરે દુષ્ટ હતા. તે બ્રાહ્મણની જેમ કન્યાને દાનમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતા હતા. એટલે ભગવાન એનું હરણ કરી લાવ્યા તે યોગ્ય છે. પ્રદ્યુમન રૂક્ષ્મણીજીના પુત્ર હતા. સાંબ જામવતીના પુત્ર હતા અને અંબ મિત્રવિંદાજીના પુત્ર હતા. આ ત્રણેય સ્ત્રીઓને ભગવાન પોતાના પરાક્રમથી લાવ્યા હતા. અંબને મહાંસ પણ કહે છે. મહાન મોટો, અંશ ખભો જેનો એવા મહાંસ. જેનો ખભો વિશાળ હોય એને મહાંસ કહેવાય. બોલો વલ્લભા श्रीमद् भागवत અને મારા गुरुदेव ने चंद्र पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे पद्मानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास सगळ्यांनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગ માજ અંધેરો ભરોસો.
દ્રઢઈ ચરણ કેરો સાધન और नहीं आकली જ્યાં સો होय निवेरो सुर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोસો દ્રઢયના ચરણાના દ્રઢયના ચરણાના દ્રઢયના ચરણાના કે શ્રી વલ્લભાધીશ કે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણાર્વિંદ પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. દ્વિતીય પાટોત્સવની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.